અંત સમયનું નિકટ આવી ઘણું કહેવા માંગે છે. અંતે કોઈ ઈચ્છા ન હોય, ઘણી ઈચ્છાઓ હોય, પણ છતાં અંત સમય પરમાત્મા એને બોલવા માટે અને આખરે એને કર્મ જો એવા કર્યા હોય તો આવી સ્થિતિ આવે. અને નહીં તો જેણે સત્કર્મો કર્યા હોય એને કઈ ખબર જ નથી પડતી. એ રાતના આરામથી સુઈ જાય, સવારના નાઈ ધોઈ પૂજા પાઠ કરી અને સાચા પોતાના નિયમ પ્રમાણે પૂજા પાઠ કરી લીધી અને જેવી પૂજા પાઠ કરીને જેવા બારે આવ્યા ત્યાં એમનું શરીર શાંત થઈ હતો એવું નહોતું થઈ ગયું. પણ આવી બધી પીડાઓ કોને થાય છે કે જ્યારે એને બહુ દુષ્કર્મો કર્યા છે, પાપ કર્યા છે. એટલા માટે કહે છે કે પાપ આપણા છતાં કરી દે. જે કંઈ પણ પાપ છે એ આપણે પ્રભુની સામે તેને પોકારી દે. અને જેટલું તમે પાપ પ્રભુ સામે તમે પોકારશો એટલા તમારું ઉપરથી વજન ઘટતું જાય છે. તમને પોતાને એમ લાગશે કે ના, હવે મને ઘણું શાંતિ થઈ ગયું, હળવા થઈ. ચાલુ કરો. અને ત્યારે બધાને એવું થાય છે અને ત્યારે બધાને એમ થાય છે કે જે કંઈ તો પાપ કર્યા છે ને એક વખત પોકારી તો દેવ પ્રભુ પાસે. તો જેવી રીતના એક ભગવાન કહે છે જસલ જાણી જાય પાપ પોકાર પાપ તારો પરકાશ જાણે જા ધર્મ તારો સંહાર તારો પ્રકાશ